જય માતાજી, જય મોંગલમાં બધા મિત્રોને। તો આપણે આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે। બ્લોગ બનાવું ન બનાવું જરા કોમેન્ટમાં જણાવી દીજો। મારું નામ રોહિત શિયા છે અને મારું ગામ રાથળી છે અને હું બ્લોગ આજથી બનાવવાનું ચાલુ કરું છું અને બનાવું ન બનાવું ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો। તો અત્યારમાં એમ આવ્યા શ્રી શીતળામાનું મંદિર ડુંગરમાં છે ને આપણે થોડુંક પાણીને એવું ટાંકામાં ભરવાનું છે। તો ઝાડમાં થોડું પાણી પીવાનું છે તો ના આવેલા સીવી અને જરાક કોમેન્ટમાં ખાસ કરીને જણાવી દેજો। તો ચાલો એમ કામ કરવી તમને દેખાડીએ। શીતળામાના મંદિરની અંદર બોવડી છે ને બોર પાકી ગયા। તમને બોર દેખાડી આમ જો લાલ લાલ થઈ ગયા પાકલ જો। મિત્રો આપણે જો એટલા બોર વીણા છે તો સારો આપણે અહીંયા સાયો છે આપણે સપરું નદીને આપણે બોર ખાઈએ। તો અમારા બ્લોગમાં એન્ડિંગ બિના રહીજો ને આગળ મેં આખો દિવસનું શું કરવી એ તમને દેખાડવી શીતળામાના મંદિરનું। અત્યારે તો જો કબૂતરની સૈણ છે ને કબૂતરને સૈણ નાખી દીધી છે તો ચાલો તમને દેખાડીએ। હવે કયો દાંતણ કાંઈ કરે ને તમે લાલભાઈ દાંતણ કરો છો? બાર બપોરે દાંતણ કરે મિત્રો। તમારા ગામમાં કોઈ આવું હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો। અમારે જો અહીંયા 12 બપોરે દાંતણ કરે। આપણે બગડાણા જતા ને આપણે મામા મળી ગયા છે। મામા પાલિતાણા આવે છે ને આપણે અમારા ગામમાં પહોંચ્યા છીએ તો મામાને તમને મળાવું અને મામા તમને 2 શબ્દ કહે ચેનલ વિશે। તો બાપા સીતારામ બધા મિત્રોને જવો ભલા માણસ હું રાથળી ગામે પૂગી ગયો છું અને આ ભાઈ સને સરસ મજાની ચેનલ હાકે છે અને ચેનલમાં સરસ મજાના વ્લોગ બનાવે છે। તો જેમ મને સપોર્ટ આપો છો ને એમ આપણે આ રોહિતભાઈને સપોર્ટ આપવાનો છે। સારામાં સારા વ્લોગ બનાવે છે, તમે જોવો તો તમને ખબર પડે અને જોવો ને તો પાછા આમ જોવો સબસ્ક્રાઈબ કરી નાખજો। જેમ મને સપોર્ટ આપો ને એમ જ આપવાનો છે રોહિતભાઈને સપોર્ટ। તો પ્રેમથી બોલો બાપા સીતારામ। બાપા મિત્રો આપણે રૂખડ મામાને મળીને જવા આવી ગયા છીએ ઘરે। તો આજનો વિડીયો બહુ મોટો થઈ જાય, આજનો વિડીયો અહીં લીધી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળવી કાલે બીજા નેક્સ્ટ વિડીયોમાં તાલીમ બધાને બાય બાય ને જય। કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં બધાને બાય બાય।